વાપીમાં ચલા ખાતે ભારતના સૌથી મોટા અંડરવોટર ટનલ એક્વેરિયમ અને એમ્યુઝમેન્ટ પાર્કનો શુભારંભ કરવામાં આવ્યો છે। તારીખ 19 ડિસેમ્બરથી વાપીના ચલા ખાતે ભારતના સૌથી મોટા અંડરવોટર ટનલ માછલીઘર અને એમ્યુઝમેન્ટ પાર્કનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પાર્કનું વાપી નગરપાલિકા ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનોજભાઈ પટેલના હસ્તે રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો છે। અંદાજિત 2 મહિના સુધી ચાલનારા આ નેશનલ કન્ઝ્યુમર ફેરમાં 200 પ્રકારની માછલીઓનું એક્વેરિયમ, અવનવી રાઇડ અને અન્ય ચીજવસ્તુઓના તેમજ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। આ અનોખા મનોરંજન મેળાનું ઉદ્ઘાટન કરી પાલિકા ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન મનોજ પટેલે આ ફન ફેરના આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી। વાપીની જનતાને એકવાર આ માછલીઘરની અને એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લેવા અપીલ કરી હતી। નેશનલ કન્ઝ્યુમર ફેર બેંગ્લોર દ્વારા ઊભા કરેલા આ ફન ફેર અંગે મેનેજર સુનિલ નાયરે જણાવ્યું હતું કે આ વાપીની જનતા માટે નવું નજરાણું છે। આવનારા દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષના ફેસ્ટિવલ, ઉત્તરાયણ જેવા તહેવારોમાં લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે। અહીં આ ફન ફેરમાં ભારતનું સૌથી મોટું અંડરવોટર ટનલ એક્વેરિયમ છે, જેમાં 200 પ્રકારની અલગ અલગ માછલીઓ છે। આજે ચલા મુક્તાનંદ પાર્ક પાસે નેશનલ કન્ઝ્યુમર પાર્કનું ઇનોગ્રેશન થયું છે અને વાપી અને ચલાની લોકોને બહુ આનંદ આવશે એવી આઇટમ છે। એમાં ફિશ એક્વેરિયમ છે અને રાઇડ છે બધી, અને શોપિંગ માટે સ્ટોલ પણ છે અને સરસ બધા આનંદ કરી શકે એવી જગ્યા છે, તો ચોક્કસ બધા જોવા આવજો। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વાપી।